સુરત શહેરની ઓળખાણ એવા નાનપુરા અને ખંડેરાવપુરા વિસ્તારમાં આ વર્ષે પણ તાજિયા સજાવટનો ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે। અહીંની કારીગરીને આસ્થાનો મેળો દૂર દૂરથી શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યો છે। સુરત શહેરની ઓળખાણ એવા નાનપુરા અને ખંડેરાવપુરા વિસ્તારમાં આ વર્ષે પણ તાજિયા સજાવટનો ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે। કલાત્મક તાજિયા લાગણીનું મૃત સ્વરૂપ નાનપુરા ખંડેરાવપુરાના તાજિયા કેવળ ધાર્મિક વિધિ નહીં પણ કલાનો અદ્ભુત નમૂનો છે। દરેક તાજિયો ભક્તિભાવ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ગાથા કહેતો લાગે છે। મહોરમની શરૂઆત સાથે આ વિસ્તારોમાં ખાસ ઉમંગ જોવા મળે છે। તાજિયાની બારાતો, નુહામરશિયા અને ધાર્મિક જલસાઓ વાતાવરણને ભાવમય બનાવે છે। નાનપુરા ખંડેરાવપુરાના તાજિયા આખા દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત છે। ખાસ બાબત એ છે કે આ વર્ષે યુવા કારીગરોએ આધુનિક ડિઝાઇન સાથે પરંપરાગત શૈલીનો મેળ કરી નવતર પ્રયોગ કર્યો છે। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमी नो रिपोर्ट आजाद न्यूज सूरत। जी, मेरा नाम मोहम्मद इदरीस मोहम्मद यूनिस शेख है। कितना वर्षથી અહીંયા તાજિયા બનાવવાની કયો વિસ્તાર है? भैया नानपुरा खंडेरावपुरा म्यूनसिपल हेल्थ डिपार्टमेंट के पीछे हमारा ये ताजिया ऐसे पूरा 100 साल पुराना है, लेकिन एक ही जगह पे हम लोग 50 से 55 साल से ये बनाते आ रहे हैं। ताजिया की खूबी क्या है? ये ताजिया हम हमारे इमाम हसन और हजरत इमाम हुसैन की याद में बनाते आ रहे हैं। चले कितने सालों से ये ताजिया यहाँ बन रहा है? पीछे लगभग कम से कम 100 साल और इसी थानक पे 55 साल। यहाँ पर कितने लोग आ रहे हैं ताजिया? और यहाँ पे कम से कम 10 से 15 लोग आते हैं, उसमें जो बड़े भी है और बच्चे भी है, सब मिलके बनाते हैं। और कितने दिनों में तैयार होता है? और ये ताजिया हमारा कम से कम 12 से 15 दिन में तैयार हो जाता है। किस चीज़ का इस्तेमाल करते हैं? और इसके अंदर हम लोग है जैसा कि थर्माकोल है, कागज़ है, कलर है, वो सब का इस्तेमाल करके ना बनाते हैं।